અત્યારે હવે હવા ઓલે તૈયાર થઈ ગયો, દાંત કાઢવાના છે મને માતાના બે એવા ફેશનવાળા જોક્સો હોભળવાના છે ને. મસ્ત મસ્ત જોક્સો હોભળાવું. હા શું ભાઈ? હા, ફેશનેબલ જોક્સો. તમે જો આ ઘરવાળી બૈરાને મારી બેટીને લડવું હોય ને, આપણાથી ઝઘડા કરવા હોય ને, એને કોઈ બાનું મોહલું કોઈ જરૂર પડે જ નહીં. હમણાં જ વરસાદ પડતો હતો ને હું તો ઘરે ગયો, આમ જાતા પેલા મને તો લડવા જ ધૂચી. બોલો. મને કે આ છત્રી ચમ પલાળીને આયા? આ બાગડ બિલ્લીને કોણ સમજાવે કહો? વરસાદ પડતો એટલે છત્રી ઓઢવા નહીં. છત્રી ના પલળે તો આપણે પલળવાનું? આટલું હું કહીને પછી ચાલુ કરી દઉં. ઓય ઘરે ઓલ્યા ખરખોડા કરતા જોર આવતું હોય ને એટલે આપણા ઉપર રીહ કાઢે બધી. આવો બૈરા. આ તો હવે બધું સમજણું. પૈણવા ગયો તાર મારા હાહરાએ મને હેલ્મેટ ભેટમાં આલ્યું. બોલો. હા શું હું કહું, સસરાજી બીજું કોઈ ના મળ્યું, મને હેલ્મેટ આલ્યું તમે. મને કે તાર હાહુએ તમારા ઘરવાળીને મારી દીકરીને વેલણ ભેટમાં આલ્યું, એ પાછું સ્ટીલનું હોય. એટલે કોક દાડો છૂટું છોડે ને તો આ હેલ્મેટ પહેરી લીધું. હમણાંથી ખૂબ પહેરવું પડે. બોલો. હા શું ડખા જ હેડે. ક્યાં જાવ ડખ લઈ? 1000માં બુડું ઘરેથી હમણાં મેલ્યો. મને કે શ્યામન લઈને આવો. હોય તો થેલું લઈને ઉપડ્યા બજારમાં દુકાને. જો કરિયાણા વાળાની દુકાને કરિયાણું લેતો હતો ને, બાજુમાં એક છોકરી ફોન ઉપર વાત કરે બુડું. મને તો સાંભળીને ચક્કર આવી ગયા. હા, ફોનમાં એમ કે રહી કે તું તો મારો હગ્ગો પ્રેમી છે અને પેલો તો મારે પારકો છે, એટલે મારા ફોનમાં રિચાર્જ તો કે તારે જ કરાવવું પડે. આટલી હદ વટાઈ દીધી છોકરીને. બોલો. મને ચક્કર આવી ગયા. કરિયાણું લેવાનું ભૂલી ગયો, અડધું લઈને આવ્યો. હવે ઘરે ચમચમ થાય. હા શું? કારણ કે અત્યારની અમુક પપ્પાની પરિયુની વાત જ થતી નથી. હા, રોડ ઉપર એટલું જ ખાઉં જેટલું કોઈક ટ્રક આવતી હોય ને એને ટ્રકને નીકળવાની જગ્યા મળે ને એટલા ખસી જઈએ ને તો એ ચાલે. પણ મને માતાના જો કોઈક છોકરી એક્ટિવા લઈને આવતી હોય ને તો ખેતરમાં દોડી હેડવું. અત્યારે વિશ્વા કર્યા જોગો નહીં. હા, હમણાં જ એક કાકા ઉપર કેસ થયો. બોલો. હા શું? કાકો તો બિચારા ગયા અદાલતમાં, કોર્ટમાં. એટલે જજ સાહેબ કે કાકા તમને ખબર ના પડે કે સામે લેડીઝ ગાડી લઈને આવે છે? તો કાકો કે સાહેબ ખેતરમાં બેઠો બેઠો બીડી પીતો હતો ને તોય ઉપાડી લીધો. ઓય એટલે આ વિશ્વ ઓછો રાખો એમ અત્યારનો. હા, મને માતાના છોકરીઓ ગમે એટલો ડાન્સ શીખી લે ને, ડાન્સ કે રમતા મસ્ત મેજિક ઉપર, પણ તમે જોજો જ્યારે ઘરોળી માં પડે કે સાઈડમાં પડે ને અને જે ઠેકડો મારે ને એ ડાન્સ જોવાની બહુ મજા આવે. અદ્ભુત ડાન્સ. હા, એવો ઠેકડો મારે. હા, અત્યારના અમુક અમુક તો એવા ચહેરાઓ છે જેને ના છૂટકે એને ચાંદ કહેવું પડે. બોલો. એવા એવા ચહેરાઓને તમે માતાના માનશો નહીં કે તું તો મારો ચાંદ છે. હવે આ ચાંદામાં આવું સાંભળી જાય ને તો અહીંયા માતાના અહીંયાથી કૂદકો મારીને આત્મહત્યા કરી નાખે. હા, એવા એવા મૂઢાવાળા ને એવા એવા થોબડા ને કે ચાંદ. હા શું? ગઈકાલે રાત્રે ઘરે લાઇટ જતી રહી તો તમે મોનજે હું તો મચ્છર હારે આખી રાત રમ્યો. ટાઈમ તો કાઢવો કે નહીં. મચ્છરો એ તમે જુઓ તો વહી ને તરહ ના હોભળેલા હોય એવા ગીતો ગાયા રાતે. કોના નજીક આવી? બોલો. પછી આપણે તો પરાણે તાળીઓ પાડવી જ પડી. બે મચ્છર હમણાં ગાય એમણાય તાળી પાડવાની, બે મચ્છર હમણાં ગાય એમણાય તાળી પાડવાની. આશી રાત તાળી પાડવામાં તૂટી ગયો. બોલો. હા શું? આ બૈરા મારા બેટા મેથી બટે કે વટાણા ફૂલે ને આવું કરતા હોય એટલે ટીવી હોમ જોતા જોતા કરે. ટીવી હોમે જોતા જોતા વટાણા ફોલી નાખે. ટીવી હોમે જોતા જોતા મસાલો બધો ભેગો કરે, લસણ ફોલી નાખે. અને જ્યારે આદુ કૂટવાનું થાય ને એટલે આપણા સામે ફરીને બેસે. બોલો. અને આપણા સામે જોઈને અમે આમ જોઈએ જાય ને આમ આદુ કૂટે. એટલે શું આપણને શું સમજતા હોય શું? હા શું? શું કરવાનું હશે આપણા અરે? બોલો. એમ કે ઘણું લબરા કર્યા આપણા સામે, મારા સામે,
તો આદુ કૂટું ને એમ કૂટશે આવું આપણને સમજાવતા હોય, મેસેજ આપતા હોય. બોલો હા, મને તો એવું લાગે મિત્રો કે આ વખતે નવરાત્રિની અંદર રમવાનું નહીં થાય, નાવાનું થશે. અને ગરબે રમવા જશે ને તો છત્રી લઈને રમવા પડશે. બોલો છત્રી ઉઠીને જ ગરબા રમવાના થશે. અને એમાં પાછા જૂના લુગડા હશે ને તો એ ચાલશે. ક્યાંક લપટી જવાય, ક્યાંક પલળી જાય, ગારાવાળા થાય પોહાય. હા શું એકદમ હાશી આગાહી છે, અત્યારથી આગાહી કરું. એ દિવસે યાદ કરજો. હા, રોજ સવારે ઉઠું અને ચાર્જિંગમાંથી મોબાઈલ કાઢીને જેવું આમ યુટ્યુબ ચાલુ કરું અને હવામાન ખાતાનો પહેલો જ વિડીયો આવેલો પડ્યો હોય કે અંબાલાલે કરી ફરી આગાહી, ધોધમાર વરસાદ, અંબાલાલની મોટી આગાહી. આવો જ વિડીયો એક અધવાઈને પડ્યો હોય. એટલે એમ કહું છું, આ ઓબાને હવે પાકિસ્તાનમાં જઈને વાઈ આવો ને કોક. હા શું નકા દિવાળી સુધી આ ગુજરાતને હુકાવા નહીં દઈએ. આજે તો ભલો માણસ તમે જુઓ તો 1 કલાક ફેસબુકમાં આમ ફોટા સ્ટેટસ જોવામાં 1 કલાક જતો રહ્યો. અને પછી યાદ આવ્યું કે મોબાઈલ તો ખાલી ટાઈમ જોવા જ ખીચામાંથી બહાર કાઢ્યો હતો. એટલે આવું છે. હા શું અત્યારે ખાલી આમ મોબાઈલ ખાલી આમ જો ખીચામાંથી લગીર બહાર લાવી દીધો ને, અડધો કલાક ક્યાં જાય ખબર ના પડે. એટલે સાચવવું બહુ મુસીબત છે ટાઈમને. હા હા શું હમણે કોઈ અલગ કાગડાને પૂછ્યું કે લે હજુ સુધી તે લગ્ન ચેમ નથી કર્યા? કાગડો કે આ સાલું જીવનની અંદર એકલો છું તો આખી જિંદગી કાઉં કાઉં અને લગ્ન કરીને બીજી લાવું તો જિંદગીની તો પત્તર પડી જાય. બસ તો 2 જણાનું ભેળું થાય, કાઉં કાઉં, માથું ના ઉતરે. હા શું ઘણા બધા લોકો અમુક વૃક્ષ જોઈ જાય એટલે વૃક્ષ ઉપર પોતાની પ્રેમિકાનું નામ જરૂર લખતા હોય. હા એટલે આવું કરવું એના કરતાં પ્રેમિકાના ઘર મોરે જ એક ઝાડ જઈને વાય આવતા હોય ના સારું. પર્યાવરણમાં સુધારો થાય અને ઝાડ વાવો તો એમાં રોજ પાણી પાવા જવાના મોહલે રોજ દર્શન થાય. હા શું ડબલ ફાયદા. તો મિત્રો વિડીયાની અંદર જોરદાર મજા આવી હશે. આશા રાખું છું કે તમને આનંદ થયો હશે, ભરપૂર મનોરંજન થયું હશે. તો વિડીયાને ખરેખર યાર એક લાઇક કરતા જાજો, ચેનલને પણ સબસ્ક્રાઈબ કરજો અને વિડીયા બીજા આવે તો જોવાનું રાખજો, સપોર્ટ કરજો, સાથ આપજો. તો મળીએ બીજા વિડીયોમાં ધમાકેદાર જોક્સ સાથે. ત્યાં સુધી રજા આપશો. જય માતાજી.